નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, હવે મફતમાં થશે સારવાર। 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજના વિસ્તારવાનું વિચારી રહી છે। તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારે 1 કરોડ કરતા પણ વધારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા છે। તો આયુષ્યમાન હેઠળ આવતી ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PM-JYમાં દરેક કાર્ડ ધારકોને 5 લાખ રૂપિયાની મફત સારવાર થશે। આ સિવાય આ યોજના હેઠળ દેશના કુલ 60 કરોડથી પણ વધારે લોકોને આવરી લેવાનું લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યું છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। ગઈકાલે ભરશિયાળા દ્વારકામાં વરસાદ। તો ભરશિયાળા દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના દ્વારા જિલ્લામાં ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો। તો શાકભાજી, જીરું, ચણા, ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાને કારણે ખેડૂતો આલમમાં ચિંતાનો માહોલ છે। તો એક તરફ રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે, જ્યારે બીજી તરફ કમોસમી વરસાદ પડતા બેવડી ઋતુનો અનુભવ પણ લોકોને હાલમાં થઈ રહ્યો છે। તો કેટલાક આગાહીકારોએ પણ કમોસમી વરસાદની આગાહી કરી છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગાંધીનગરને પણ મળશે રિવરફ્રન્ટ। જ્યાં દર્શક મિત્રો, અમદાવાદ સાબરમતી નદી ઉપર આવેલા રિવરફ્રન્ટને હવે ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધી લઈ જવામાં આવશે। તો આ 4 તબક્કામાં ગિફ્ટ સિટી સુધી તેમજ 3 તબક્કામાં ગાંધીનગરને પણ આવરી લેવામાં આવશે। તો દુબઈ સ્થિત શોભા ગ્રુપ અને આ પ્રોજેક્ટમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે। તો ગિફ્ટ સિટીના રિવરફ્રન્ટ પાસે જે ઘાટ બનાવવામાં આવશે તેમાં કોન્ક્રીટ નહીં પરંતુ કુદરતી ટોપોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવશે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। હવે બાળકો ભણશે ભગવદ્ ગીતા। જ્યાં દર્શક મિત્રો, ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે। આ માટે અભ્યાસક્રમ પણ તૈયાર કરી દેવાયો છે। તો ગઈકાલે ગીતા જયંતિ નિમિત્તે પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। તો ગીતાના સંસ્કૃત શ્લોકો, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે। તો 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠો પણનો સમાવેશ થશે। ફટાફટ બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। કોલ્ડ સ્ટોરેજ અને કેપેસિટીમાં વધારો। ગુજરાત કોલ્ડ સ્ટોરેજ કેપેસિટીમાં દેશમાં 4થા સ્થાને પહોંચી ગયું છે। તો યુપી, પશ્ચિમ બંગાળ અને બિહાર બાદ રાજ્યમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજો છે। તો રાજ્યમાં અંદાજે 1000 થી વધારે કોલ્ડ સ્ટોરેજો આવેલા છે, જે ગત વર્ષે 386 હતા। તો 400 થી વધુ કોલ્ડ સ્ટોરેજોને માત્ર બટાકા માટે છે। તો 20 નવા કોલ્ડ સ્ટોરેજો બનાવવા જઈ રહ્યા છે, જેમાં 200 કરોડનો ખર્ચ કરવામાં આવશે। તો રાજ્ય સરકારની પોલિસી અને યોજનાઓના કારણે તેની સંખ્યા વધી રહી છે। તો એક સ્ટોરેજો બનાવવા માટે 10 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકો। હાઈકોર્ટે ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકોનો વપરાશ બંધ કરવાના નિર્દેશો આપ્યા છે। તો અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિરની આસપાસ પણ ગંદકી બાબતે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી। તો હાઈકોર્ટે કહ્યું કે માત્ર પ્રતિબંધ જ નહીં પરંતુ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા કડક પગલાં પણ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ લેવા પડશે। તો બંને દેવસ્થાનોએ અન્ય ગંદકી પણ દૂર કરવાનું કહ્યું છે। તો રાજ્યમાં ધાર્મિક સ્થાનો ઉપર પ્લાસ્ટિકોનો પ્રતિબંધ મૂકવો જોઈએ। તો કોમેન્ટમાં જણાવો કે આ નિર્ણય કેવો છે। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગેસ સિલિન્ડરનો ભાવ ઘટ્યો। કેન્દ્રએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। 19 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ 39 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે। તો ગત 1 ડિસેમ્બરે તેના ભાવમાં 21 રૂપિયાનો વધારો કરાયો હતો, ત્યારે તે પહેલા પણ 16 નવેમ્બરે 56 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો। તો ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરમાં છેલ્લા 20 ઓગસ્ટ 2023ના રોજ 200 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો। તો ઘરેલું ગેસમાં ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં, ફટાફટ દોસ્તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભુજ એરપોર્ટને પણ દરજ્જો આપો। જ્યાં દર્શક મિત્રો, કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવાની માંગ કરી છે। તો ભુજ અને કંડલા પોર્ટ ઉપર હવાઈ સેવાનો વ્યાપ વધારવા માટે સાંસદ અવારનવાર રજૂઆત કરતા જોવા મળે છે। તો સાંસદે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી। તે દરમિયાન આ રજૂઆત પણ કરવામાં આવી હતી। તો સુરત અને રાજકોટની જેમ ભુજને પણ એરપોર્ટ પણ સુવિધાયુક્ત બને તેમજ તેની સાથે અન્ય પ્રાંતોને પણ જોડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। તો દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। પાકિસ્તાનના પૂર્વ પીએમએ ભારતના કર્યા વખાણો। જ્યાં દર્શક મિત્રો, પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે ભારતના વખાણ કર્યા છે।
તો પાર્ટી કાર્યકરોએ સંબોધતા શરીફે કહ્યું કે પાકિસ્તાનની કંગાળ સ્થિતિ માટે ભારત કે અમેરિકા જવાબદાર નથી, પણ પાકિસ્તાનના શાસકો જવાબદાર છે. તો વધુમાં નવાઝે કહ્યું કે ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાન હજી ત્યાં જ છે. તો આપણે જણાવી દઈએ કે નવાઝ શરીફના વર્ષો સુધી પાકિસ્તાનની બહાર રહ્યા બાદ સ્વદેશ પરત ફર્યા છે, તો અને ચૂંટણીમાં પણ ઝંપલાવવાની તૈયારી કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળીએ છે. ગુજરાતમાં આ જગ્યાએ શરાબ પીવાની મળી છૂટ. ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ગુજરાત સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી ખાતે શરાબ પીવાની પરમિશન અપાઈ છે. તો ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો તેમજ અધિકારીઓને અને અહીંના મુલાકાતીઓને શરાબ પીવાની પરવાનગી આપવામાં આવશે. તો અહીંના મુલાકાતી ગિફ્ટ સિટીની હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં લિકરનું સેવન પણ કરી શકશે. ત્યાર પછી દર્શક મિત્રો, આગળ રેલવે વિભાગમાંથી પણ ખૂબ જ અગત્યના સમાચાર મળ્યા છે. તો આરએસી પ્રવાસીઓ માટે રેલવે કરી મોટી જાહેરાત. ભારતીય રેલવે મોટી જાહેરાત કરતા કહ્યું કે આરએસી ટિકિટ ઉપર મુસાફરી કરતા યાત્રિકોને સુવિધા માટે રેલવે બોર્ડે નવો આદેશ જારી કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે એસી ક્લાસમાં મુસાફરી કરતા આરએસી પ્રવાસીઓને ધાબળો, બેડશીટ, ટુવાલ અને ઓશિકા સહિતની સંપૂર્ણ બેડ રોલ કીટ આપવામાં આવશે. એટલે કે આરએસી યાત્રિકોને યાત્રીને બેડ રોલની 2 કીટો આપવામાં આવશે. તો અગાઉ 2 યાત્રિકો વચ્ચે એક જ કીટ આપવાની જોગવાઈ હતી. તો દોસ્તો, આગળના બીજા સૌથી અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો કાશ્મીરમાં પણ દોડશે વંદે ભારત ટ્રેન. જી હા દર્શક મિત્રો, જમ્મુ કાશ્મીરમાં હવે વંદે ભારત ટ્રેન દોડવામાં આવશે. તો અવરોધી રૂપી એક ટનલને સંપૂર્ણ પ્રોજેક્ટનો માર્ગ રોકાયેલો હતો, જેના કારણે કાશ્મીર ખીણ સુધી ટ્રેન કનેક્ટિવિટીમાં મોડું થયું હતું. પરંતુ હવે 3209 મીટર લાંબી ટનલને T1નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેના પગલે હવે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. તો રેલવેની આ સફળતા ઉપર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તમામ કર્મચારીઓનો આભાર માન્યો હતો. ફટાફટ દોસ્તો, આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. તો પીધેલાઓને પકડો અને ઇનામ મેળવો. જી હા દર્શક મિત્રો, 31મી ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. તો અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે જેમાં પીધેલાઓને પકડીને લાવનારને ઇનામ આપવામાં આવશે. જોકે ખાસ કરીને દારૂ પીને કાર ચલાવતા લોકોને પકડી લાવનારને પોલીસ કર્મીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઇનામ પણ આપવામાં આવશે. તો પીધેલાઓને પકડીને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ કરનાર પોલીસ કર્મીને ઇનામ પેટે ₹200 આપવામાં આવશે. તો દર્શક મિત્રો, આગળના વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસે કર્યો વિરોધ. શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે કોંગ્રેસે દેશભરમાં વિરોધ કર્યો છે. તો ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લાઓ સેન્ટરો ઉપર વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે દિલ્હીના એક મેદાન ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો અગાઉ ખડગેએ પણ સભ્યોને સસ્પેન્ડ કરવા ઉપર દેશની લોકશાહી ઉપર મોદી સરકાર ઉપર હુમલો ગણાવ્યો હતો. ત્યારબાદના દર્શક મિત્રો, આગળના સમાચાર વિશે આપણે ફટાફટ વાત કરીએ તો ચંદ્રયાન 4ની તૈયારી કરી રહ્યું છે ઇસરો. જ્યાં દર્શક મિત્રો, ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી લેન્ડ કર્યું હતું. તો આ સિદ્ધિ મેળવનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે, જ્યારે ચંદ્ર ઉપર લેન્ડ કરનારો વિશ્વનો ચોથો દેશ બન્યો છે. તો હવે ઇસરોના ચીફે વધુ સારા સમાચાર પણ આપ્યા છે. તેમણે કહ્યું કે ઇસરો ચંદ્રયાન 4ની તૈયારી કરી રહ્યું છે, જેના દ્વારા ચંદ્રની સપાટી પરથી માટી સહિત અન્ય મહત્વની વસ્તુઓ ધરતી ઉપર લાવી તેનું સંશોધન કરાશે. જોકે તેમાં 4 વર્ષનો સમય હજુ પણ લાગશે. ત્યાર પછીના અગત્યના સમાચારની ઝડપથી વાત કરીએ તો સરદારનું સ્ટેચ્યુ બનશે આકર્ષણનું કેન્દ્ર. જ્યાં દર્શક મિત્રો, અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો ફ્લાવર શોમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર જોવા મળશે. તો આ વખતે ફ્લાવર શોમાં પહેલીવાર સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. તો આ સ્ટેચ્યુની ખાસ વિશેષતાની વાત કરીએ તો 6 મીટરનું ઊંચું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. તો આ સિવાય વડનગરનું કીર્તિ તોરણ, મોઢેરાનું સૂર્ય મંદિર પણ સ્કલ્પચર પણ મૂકવામાં આવશે. તો લોકો દેશ વિદેશથી અહીં જોવા માટે પધારશે. ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાતના પ્રવાસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24 ડિસેમ્બરે ગુજરાત આવશે. તો તેના સંસદીય વિસ્તારમાં ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમમાં પણ જોડાશે. તો કલોલના પાનસર તળાવના અનેક વિકાસના કાર્યક્રમોનું પણ લોકાર્પણ કરશે. તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચાઓ કરશે. તો કલોલમાં એકતા સંમેલનમાં ભાગ પણ લેશે અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. તો સાબરમતીથી રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવશે અને ગુજરાત સાહિત્ય મહોત્સવના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
ત્યાર પછી દર્શક મિત્રો આગળ શેર માર્કેટના સમાચાર પણ મળ્યા છે. તો ગઈકાલે પણ સુધારા સાથે બંધ થયું હતું શેર બજાર. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. જોકે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બજાર સુધારા સાથે બંધ થયું હતું. તો આ ગઈકાલે ઇન્વેસ્ટરનું પ્રોફિટ બુકિંગ અને ખરીદી બંને તરફી સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું. તો ગઈકાલે સેન્સેક્સમાં 241 પોઈન્ટ વધીને 71,106 પોઈન્ટ ઉપર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 94 પોઈન્ટ વધીને 21,349 અંક ઉપર બંધ થયો હતો. જ્યારે બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે 348 અંકના ઘટાડા સાથે 47,491 પોઈન્ટ ઉપર બંધ થયો હતો.